આજે માગસર વદ નોમ છે, મંગળવાર છે, તારીખ 24/12/2024 વર્ષ છે. આજે આપણે 71મા વચનામૃત ઉપર સત્સંગ કરવાનો છે. વચનામૃતમાં પ્રશ્ન સોમલાખાચાર્ય પૂછેલો છે. શ્રીજી મહારાજના હજુરી સેવક હતા. સોમલાખાચાર્ય મૂળ બોટાદના હતા. બહુ એકાંતિક વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, એવા તો નિષ્કામી વ્રત પાળનારા મૂળજી બ્રહ્મચારી અને આ સોમલાખાચર છે. તો એવા એ ભગવાનના ભક્ત હતા. મોટો ગ્રાસ હતો, ગામમાં અગ્રગણ્ય હતા. એમના પત્નીનું અવસાન થયું. દીકરાઓનું અવસાન, 2 દીકરાઓ હતા, એ પણ ભગવાનને ઘરે ગયા. તો એને ઉપકાર માન્યો કે મહારાજે જે કર્યું તે સારું કર્યું. પછી પોતાનો બધો જ ગ્રાસ હતો એ ભગવાન સ્વામિનારાયણને ગઢપુરમાં સોંપી દીધો. ખેતી વાડી, પૈસા, રકમ, મકાન બધું ભગવાનને સોંપી દીધું અને અખંડ હજુરી સેવા કરતા રહ્યા. શ્રીજી મહારાજ કે આ સોમલાખાચરને કોટાન કોટી ધન્યવાદ છે. છોકરાઓ મરી જાય ત્યારે લોકો હાઈવે કરતા ફરે છે. પત્ની મરી જાય તો નરસિંહ મહેતા એમ કહે કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજી સુસુ ગોપાલ. એવી સમજણ આવી બહુ કઠિન છે. ભલભલાઓને સમજણ આવતી નથી. જગતમાં એમ કહ્યું છે, માયા કંસે તજી નાવ જાવે, માયા કંસે તજી નાવ જાવે, માયા કંસે તજી નાવ જાવે, માયા કંસે તજી ન ધન કારણ ભટકત પંડિત નર, ધન કારણ ભટકત પંડિત નર, લોકન કો સમજાવે, લોકન કો સમજાવે, માયા કંસે તજી નાવ જાવે, માયા કંસે તજી ન. આ માયાથી કોઈ રહિત થઈ છે. મોટા મોટા પંડિતો હોય, કથાકારો હોય, કથામાં કહે ભાઈ માયા છોડો, માયા છોડો, પણ માયા છૂટતી નથી. માયા છૂટતી નથી. એમાં મોહ છૂટતો નથી. પત્ની મરી ગયો તો હાઈવે કરે, છોકરો મરી ગયો તો હાઈવે કરે. એને ખબર છે મારે એક દિવસ મરવાનું. ઊંઝામાં એક ભક્ત હતા, બહુ હેતવાળા હતા. એના પત્ની મરી ગયા પછી કે હવે હું શું કરું કે અત્યારે નતો પરણ્યો ત્યારે શું કરતો હતો એ હવે કર. પણ એના વિયોગમાં 1.5 મહિના મરી ગયા. બોલો, પત્નીના વિયોગમાં. આવું છે. એટલે સોમલાખાચર મહારાજના એકાંતિક ભક્ત હતા. બોટાદના વતની હતા. ગામ ગ્રાસ બધું શ્રીજી મહારાજને સોંપી અને હજુરી સેવા, જેમ મૂળજી બ્રહ્મચારી સેવા કરે તે મહારાજની સાથે રહીને સેવા કરતા હતા. એ સોમલાખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, ભગવાન પોતાના ભક્તના બધા જ અપરાધને ક્ષમા કરે છે, માફ કરે છે, પણ એવો એક કયો અપરાધ છે જે ભગવાન માફ કરતા નથી? મહારાજ કે ભગવાન બધા જ અપરાધને ક્ષમા કરે છે, પણ જે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ અપરાધને ભગવાન ક્યારે ક્ષમા કરતા નથી. યુધિષ્ઠિર રાજા જ્યારે ગાદી ઉપર વિરાજમાન થયા ત્યારે દાદાની છેલ્લીઓ ઘડી હતી હવે જવાની તૈયારીમાં. ત્યારે દાદાને પૂછ્યું કે શું કરી લેવાય? તો કે જે કરી લેવાય એ કરી લેજે, પણ એક વસ્તુનું ધ્યાન રાખજે, તું 5 જણાને દુખવીશ તો તારા કુટુંબ સહિત તારો નાશ થઈ જશે. એક તો બ્રાહ્મણને પરેશાન ના કરતો, સાધુને ક્યારેક હેરાન ના કરતો, ગરીબ ભક્તને હેરાન ના કરતો, ભગવાનના ભક્તને પરેશાન ના કરતો,
અને અનાથ કે વિધવાને પરેશાન ના કરતો. આટલાથી બચી જજે સુખી થવું હોય તો. આટલાથી દૂર રહેજે. થઈ શકે તો મદદ કરજે, ના થઈ શકે તો દૂર રહેજે. પણ આ 5નો જે અપરાધ છે, જેમ દમણ છે, જીવ નથી પણ લોખંડને બાળી નાખે છે. દમણ લોખંડને બાળી નાખે છે, તેમ આ લોકોમાં તો જીવ છે, તારો વંશ વેલો નાશ કરી નાખશે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભક્તનો અપરાધ ક્યારે ન કરવો. આના જેને જેને કરેલા છે અપરાધ એને જુઓ. જેને જેને અપરાધ કરેલા છે તે પત્તો નથી કંઈ. રાવણ જુઓ, કંસ જુઓ, કૌરવ જુઓ, બધાની હાલત જુઓ. સંત સંતાપે જાત હૈ રાવણ કૌરવ કંસ. સંત સંતાપે જાત હૈ રાવણ કૌરવ કંસ. રમતમાં પાણીની મસકરી ના કરવી, ઠેકડી ના કરવી. પિંડરકના ઋષિઓ તપસ્યા કરવા નીકળેલા અને દ્વારકાના ગોદરે આવીને નિવાસ કરેલો. હવે આ ઉદ્ધત થયેલા ભગવાન શ્રી કૃષ્ણના છોકરા, બોલો હવે આ જુઓ તો ખરા. તો આપણા ઉદ્ધત થાય એમાં શું આશ્ચર્ય. ભગવાન શ્રી કૃષ્ણના છોકરા ઉદ્ધત થયેલા. અને એક તો રાજગાદી, સંપત્તિનો તો ધૂમધૂમ પડેલી, સંપત્તિનો તો કઈ પાર નથી. તો આગળ નીકળ્યા, સંતોને જોયા. શ્યામ બહુ રૂપાળો હતો, કામદેવનું રૂપ કહેવાતો હતો. શ્યામને કામદેવનું રૂપ કહેતા હતા. એ શ્યામને પેટે તાંસરું બંધાવ્યું, પેટે તાંસરું બંધાવ્યું અને સ્ત્રીના કપડાં પહેરાયા. પછી આગળ કરીને ગયા, ઓ મહારાજ, ઓ સાધુ મહારાજ. તો કે આવો આવો આવો, સ્વાગત, આપનું સ્વાગત. આ બેન ગર્ભવતી છે, પણ એ શરમાળ છે, પૂછતી નથી. એટલે અમે પૂછીએ છીએ કે આના પેટમાં ગર્ભ છે, દીકરો જન્મશે કે દીકરી જન્મશે, એ પૂછવા આવ્યા છીએ. લે આવું ત્યાં કરવાનું, પુરુષને પૂછવા આવ્યા છીએ, માટે તમે સિદ્ધ છો તો જવાબ આપો. પિંડારકના ઋષિઓને લેવા દેવા વગર ઉપદ્રવ કર્યો. ઋષિએ કે સારું. ઋષિ ધ્યાનમાં બેઠા, જોયું શું થયું, થયું શું, પરિણામ શું આવ્યું. ભાઈ ધ્યાનમાં બેસીને જોયું અને ઋષિનું મગજ ગયું. અમે અહીંયા ગામ બારે જંગલમાં બેઠા છીએ, અમે કંઈ તમને હેરાન કરતા નથી, અમે તમારી પાસે કંઈ માગવા આવતા નથી, અહીંયા અમને જપવા દેતા નથી, અને પાછા શ્રી કૃષ્ણના પુત્રો ઉદ્ધત થવા. અને પિંડારકના ઋષિઓ કહ્યું, ભાઈ જાઓ ત્યારે, હવે જે નીકળશે ને એ યદુકુળનો નાશ કરશે, જાઓ ઉપડો. આમાંથી જે નીકળશે એ જદુકુળનો નાશ કરશે. શું કાઢ્યું? કાઢ્યું શું? કેવું મહા લાભ મળી ગયો? મળી ગયો ને ભાઈ, લાભ મળ્યો. આમાંથી જે જન્મશે ને એ જદુકુળનો નાશ કરશે. કંઈ ને તું ખાલી તાંસરી હતી, ખાલી તાંસરી હતી. જ્યાં છોડ્યું તો મુસળ નીકળ્યું, એટલું લાંબુ. તાંસરીમાંથી મુસળ નીકળ્યું. ભોય મારવાલો, આ હું ગજબ થઈ ગયો. આ ક્યાં નાખ્યું તું અંદર? મુસળ ક્યાંથી આવ્યું? ભાગ્યા ત્યાંથી, ભાગ્યા ત્યાંથી. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે આવું થયું છે. ભગવાન કે બહુ જ ખોટું કર્યું, બહુ જ ખોટું કર્યું. ઋષિનું વચન ખોટું નહીં થાય. મહાપુરુષોનું વચન ક્યારેક ખોટું નહીં થતું, નહીં થાય ખોટું. હવે પણ શું, વડીલોને બોલાવીને કહ્યું કે અપરાધ થયો છે અને આ મુસળ નીકળ્યું છે. વડીલોએ કહ્યું ઘસી નાખો, ઘસીને સમુદ્રમાં વહેરાવી દો. ઘસતા ઘસતું તો ઘસતા ઘસતા ઘસી તો નાખ્યું, પણ નાનું ફણકું રહી ગયું, હાથમાં નહોતું આવતું. એ નાખ્યું સમુદ્રની વચ્ચે. થયું શું?
જ્યારે ઘરણ આવતું હતું ત્યારે ભગવાને કીધું પ્રભાસ પાટણમાં જઈએ અને કોઈએ મદિરા લેવી નહીં. બોલો, આવા મસ્ત માણસો મદિરા લેવી નહીં. આ જપે, મદિરાના શોખીન જપતા હશે. બધાએ ઘડા લઈ લઈને ગયા, તેથી ઘડા ચાલતા હશે. ઘડા લઈ લઈને ગયા અને મસ્તીથી મદિરા પાન કર્યું. હવે જે એમાં જે નાખી દીધેલું હતું, ઘસી ઘસીને રેતી નાખી દીધી હતી, એમાં એરકા નામની પાંદડી થઈ. અને પીધા પછી તો કોને અનુસંધાન રહે કે કૃષ્ણના દીકરા છીએ કે કોણ છીએ, અનુસંધાન ના રહે. અને પીને એવી મસ્તી જામી. અને એરકા નામની પાંદડી 3 ધારવાળી હોય, એવા લાગી પડ્યા હુડી નાખ્યા બધા ભગવાનના કૃષ્ણને. આપણે આગળ આવ્યું ને, એક એક રાણીને 16,108 હતી, એકને 10 પુત્ર હતા. આનું લશ્કર કેટલું મોટું હોય છે. આ લશ્કર ખેદાન મેદાન થઈ ગયું. બળદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, આ બધું શું થાય છે? તો આ પૂરું કરવાનો ટાઈમ આવી ગયો. યોગધારણા કરી લો, આ જોવા જેવું નથી. બળદેવજી યોગધારણા કરી લીધી. ભગવાન પાજીને પીપળે બેઠેલા છે. ત્યાં કોઈ પરાધી આવ્યો મૃગલાની ભાંતિથી, જે એ ફણું નાખી દીધું તું, એ ફણામાંથી બાણ બનાવ્યું અને એ જ ભગવાન શ્રી કૃષ્ણને સંહાર કરી દીધું. ભગવાને કીધું કોઈ વાંધો નહીં, આજ કરાય. ભગવાને દેહ ત્યાગ કર્યો. શું થયું? ભગવાન બળદેવજી ગયા, કૃષ્ણ ગયા અને જદુકુળ નાશ થઈ ગયું. સમુદ્ર આખો દ્વાર કરીને ડૂબાડી દીધું. કઈ રહ્યું? સંત સંતાપે જાત હે રાવણ કૌરવ કંસ. સંતને જે અવહેલના કરે એનું પ્રશ્ન આ જાય છે. એટલે મહારાજ કે બધા અપરાધને ભગવાન સહન કરે છે, પણ ભગવાનના ભક્તનો ભગવાન અપરાધ ક્યારે સહન? પરીક્ષિતને શું થયું? પરીક્ષિતને થયું શું? પહેલામાં પહેલી તો દૂષિત સંપત્તિનો ઉપયોગ ના કરતા. દૂષિત સંપત્તિનો શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં બીજા પ્રકારની શુભ શરૂઆત કરતા ફણેણીમાં વેસાળ સભામાં કહ્યું કે રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠો છું, એટલે મારે તમારા સ્વામી તરીકેનો અધિકાર પહોંચે છે. ધર્મનો લોપ કરીને કરોડો રૂપિયા મળે તો એને છોડી દેજો. ધર્મની સાથે તમારી આજીવિકા ચાલે એટલું પર્યાપ્ત છે. ધર્મ જ નથી તો તમારી સંપત્તિ વિનાશ થઈ જશે. એ સંપત્તિ કોઈ ભલીવાર નહીં લાવે. અને ભક્તજનો રામાનંદ સ્વામીના સિદ્ધાંતને અપનાવો અને આગળ વધીએ. પછી બને ધર્મ હશે તો સંપત્તિ સેજે સેજે આવશે. 2 દ્રષ્ટાંત આપ્યા. તળાવમાં પાણી હશે તો ગાયોય પીશે, ભેંસોય પીશે, હરણિયાય પીશે, સિંહે પીશે, બધાય પીશે. પાણી હશે તો કોરા પાણીમાં શું કરશે? ધર્મ છે એ પાણી જેવો છે. વૃક્ષમાં ફળ હશે તો એ ફળ પક્ષીઓ ચારે બાજુથી અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવશે અને ફળ ખાશે. પણ પક્ષીઓ જ નહીં હોય તો ઝાડમાં કોણ આવશે? કોઈ આવે નહીં. તેમ તમારી પાસે ધર્મ હશે. અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈ લો, અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ કરોડોપતિ પૂજાયો નથી. કરોડોપતિના ઇતિહાસમાં નામ આવ્યા નથી. જે નામ આવ્યા છે મહાપુરુષોના નામ આવ્યા છે. મહાપુરુષો શિવલાલભાઈ મોટા હતા, કરોડોપતિ હતા, લાખોપતિ હતા, પણ એકાંતિક ભક્ત હતા. એટલે સંતો વારઘડી શિવલાલભાઈનું નામ લે છે. આ પરીક્ષિતને શું થયું? ઉદ્ધત થયા. જ્યારે 5 પાંડવો ફરતા ફરતા જરાસંધનો નાશ કર્યો, પછી એનો મુગટ, એની પેટી ખોલી, એમાંથી મુગટ નીકળ્યો. આ મુગટ હતો એ રાજાઓ મહારાજાઓના સોનામાંથી બનાવેલો. એને મારી મારીને એના જે આભૂષણો લઈને આ મુગટ બનાવેલો. અને એ મુગટ બીજું તો કંઈ નહીં, પણ આ નંગજડિત મુગટ કીધું. ભીમને એમ થયું કે આ કામ લાગે એવું છે, લઈ લીધું. ભગવાન યુધિષ્ઠિરને અજાણ્યો હતો. યુધિષ્ઠિરે પછી મુગટ લાયા. પછી કીધું આ કેમ લાયા? તો કે બીજું શું લાવે ત્યારે, આટલું તો લાવીએ ને. એમ કે અરે બહુ ખોટું કર્યું, બહુ જ ખોટું કર્યું. આ પાપીનો મુગટ લાયા એ બહુ ખોટું કર્યું. આમાંથી અનિષ્ટ થશે. તો કે જે થાય થાય, પણ લાવ્યા તો ખરા. કે હવે નીચે ભંડાક્યામાં અંદર અંદર ઘાલી દો, કોઈને ખબર ના પડે એમ.
પટારામાં નાખી દો, મુગટ નાખી દીધો. શાસન પરીક્ષિત રાજાનું આપ્યું. પરીક્ષિત રાજાએ કીધું મારા બાપ દાદાએ આમાં શું રાખ્યું છે મારે જોવું તો જોશે ને. બીજી ધન સંપત્તિમાં તો મોહ ન લાગ્યો, મુગટ જોઈને કે વાહ 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 વાહ. નહીં તો ધાર્મિક રાજા હતો, અધાર્મિક નહોતો. પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ભક્તજનો, ધ્યાન રહેવું, ધ્યાન લેવું. ખરાબ સંપત્તિની કોઈનો રોટલો ખાતા વિચાર કરો, કોઈ પાપી નથી ને. પાપીનું અનાજ જેના જશે તો એ માણસ ભ્રષ્ટ થઈ જશે. શકુનીને દુર્યોધને પૂછ્યું કે મામા, તો કે હા આપણે બધા છીએ, આપણામાં આ બધા દાદા છે, ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, કર્ણ છે, આ બધા છે તો ખરા, પણ પક્ષ તો એ લોકોને પાંડવોનો જ છે. આપણો પક્ષ તો નથી રાખતા, પાંડવો પક્ષ રાખે. આપણો પક્ષ રાખીએ ને શું કરવું પડે? કે દાદાને જ પૂછવું પડે. શકુની કે એમાં હું પૂરો ન કરું. એક દિવસ એકાંતમાં જઈને દાદાને પૂછ્યું કે દાદા, કોઈ પણ માણસ હોય અને એને આપણા પક્ષમાં લેવો હોય તો શું કરવું પડે? તો કે કોઈ પણ મહાપુરુષ કોઈને વશ થતા નથી, પણ એક વસ્તુ થાય, એ અનાજ કોઈ પાપીનું ખરાવો ને તો એ વશ થઈ જાય. કોઈ પાપીનું અનાજ ખરાવો, મહાપાપીનું અનાજ ખરાવશો તો ગમે તેવો હશે તો વશ થઈ જાય. 71મું વચનામૃત છે. મહારાજ કે ભગવાનના ભક્તનો અપરાધ ન કરો. બીજા અપરાધને ભગવાન સહન કરે, ભગવાનના ભક્તનો અપરાધ સહન કરતા નથી. આ વાત દુર્યોધને શકુનીને કહ્યું કે આવો પાપી ક્યાં મળે, આવો પાપી ક્યાં મળે. શકુની ગમે તેવો હતો, પણ શકુનીએ કહ્યું દુર્યોધન, કોઈનું અનાજ ના ખરાવાય, તારું જ પર્યાપ્ત છે. બોલો, તારું જ અનાજ પર્યાપ્ત છે, કારણ કે તારા જેવો મહાપાપી બીજો જોયો નથી, પક્ષકાર છે. દુર્યોધન કે કંઈ નહીં, જુઓ બુદ્ધિ તો જુઓ. દુર્યોધન કે કંઈ નહીં, જુઓ બુદ્ધિ, ખવડાવો અનાજ. અને સીધું ત્યાંથી મોકલવા લાગ્યું, અને આ બધા આના પક્ષમાં થયા. નહીં તો કોઈ દી પક્ષમાં ના થાય. અનાજ આવું છે, જેવો આર કરે જન જાણે રે, તેવો આવે ઓટકારે. બોલો જોઈ પદ. જેવું જેવું માણસ ખાય છે તેવું લોહી બંધાય છે. પવિત્ર અનાજ ખાઓ. એટલા માટે આપણે કીધું છે કે અનાજને વ્યવસ્થિત સાફ કરો, અંદર નાનું જંતુએ ના આવી જવું જોઈએ. કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્રમામ કંઈ સૂક્ષ્મ જંતુ મતકુણાદે મતિ બુદ્ધિ કદાચન. ક્યારે પણ નાનું સૂક્ષ્મ જીવને પણ મારશો નહીં. જો આના જેવું અનાજ ખાશો તેવું થઈ જશે. નહીં તો દાદા ભીષ્મ સિદ્ધાંતવાદી માણસ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને કર્ણ દાનેશ્વરીનો બાપ, પણ આ કેમ વશ થઈ જા? અનાજથી વશ થઈ જાય. કોઈને વશ કરવો હોય ને ભાઈ, પ્રસાદીનું પડીકું કાફી છે. આપણે પ્રસાદીનું પડીકું લઈ જવાનું, વશ થઈ જાય. બે ચાર પ્રસાદી આપો ગમે તેને, અને એકાદેક ફેર કરે આવજો ને, પધારજો ને, ત્યારે એક આપણે બેસીને ભેગા જમીએ. ગમે તેવો નાસ્તિક હોય ને તો આસ્તિક થઈ જાય. રોટલો એટલે તો શ્રીજી મહારાજ ભજન અને ભોજન બે ભેગું રાખ્યું. કથા વાર્તા થતી હોય તો ભોજન જમાડો લોકોને. કેમ? તમારું અનાજ જમશે એનું પણ કામ થઈ જશે. અનાજ જરૂરી છે જમવા માટે, તો એટલું પવિત્ર કરીને અનાજ જમો. આવું થયું. પરીક્ષિતે આ મુગટ પહેર્યો અને બુદ્ધિ બગડી. કેમ બુદ્ધિ બગડી? નહીં તો પવિત્ર માણસ હતો, પણ બુદ્ધિ બગડી અને સમ્યક ઋષિના આશ્રમમાં ગયો. પાણીની તૃષા લાગેલી, પણ સમ્યક ધ્યાનમાં હતા. એવું તો જાગે નહીં. મહાપુરુષો ધ્યાન મસ્તીમાં હોય, જાગ્યા નહીં. એ તો રાજા હોય કે મહારાજા હોય,
અને સાચા સંતને કોઈની શુશ્રૂષા શું કરવી પડે? એને અનાજ આપનારો ભગવાન બેઠો છે. સાચા સંતને સંતોએ હંમેશા માટે ધ્યાન રાખવાનું, કોઈની શુશ્રૂષા નહીં કરવાની. જથાયોગ્ય બે શબ્દ કેવા? એ દાન પુણ્ય કરતો હોય તો જથા શબ્દ કે, પણ ભાટવેળા સાધુએ ના કરવી, આ ખોટું છે. કોઈની ભાટવેળા પ ભ અરે અક્ષરના મુક્ત છે, અક્ષરધામના નહીં, નરકમય સંગ્રહ એમ નથી. પણ તમે પૈસા માટે, પેલું કહ્યું ને કે બે સાધુ હતા, એ સાધુ એક ગામમાં કથા કરવા ગયા. કથા કરવા ગયા તે બધા લોકો આવે, કોઈ પપૈયું મૂકે, કોઈ સફરજન મૂકે, કોઈ કેળા મૂકે, કોઈ મુઠ્ઠી ભરીને અનાજ મૂકે. પણ રાજકુંવારો આવ્યા, રાજકુંવારો આવ્યા. રાજકુંવાર તો સરસ મજાની બે ઉતરી મૂકી. તો મહારાજનું ધ્યાન ગયું. તો મહારાજ કથા કરતા હતા ને એનું ધ્યાન ગયું. ત્યારે મહારાજે તરત પડખેવાળાને પૂછ્યું કે આ કોના દીકરા? અત્યાર સુધી કોઈને પૂછ્યું નહીં. પપૈયાવાળાને ના પૂછ્યું, કેળાવાળાને ના પૂછ્યું, સફરજનવાળાને ના પૂછ્યું. આ સોનાની ઉતરી બે આવીને ત્યારે પૂછ્યું આ કોના દીકરા? એ નજીકમાં બેઠો તો એ માથાનો ફરેલ, આ સોનાના દીકરા. આ દીકરા સોનાના દીકરા છે ભાઈ. આવું છે એટલે હંમેશા ધ્યાન રાખવું, શુદ્ધ અનાજ ના ખાવું, પવિત્ર અનાજ ખાવું, એમાં કાંઈ લાભ નથી. આ ભલભલા અને સાધુ પુરુષો ભાટવેળા કરે છે ને એમાં દુનિયા ચડી બેસે. શું કરવા લેવા દેવાની? ભાટવેળા કરો તો શ્રીજી મહારાજની કરો. એક પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને એને શરણે જાઓ, એની ગુણગાન કરો, એના પ્રશંસા કરો. બાકી જગત કોઈ પ્રશંસાને લાગે નથી. એ પ્રશંસા કરશો તો ઉદ્ધત થઈ જશે. જગતમાં કાંઈ લાભ નથી. અને એ કદાચ વર્ષીને વર્ષે ને તો 25 લાખ રૂપિયા આપી દેશે, બીજું શું કરશે? એટલે માટે હંમેશને માટે ધ્યાન રાખો, પ્રશંસા પુરુષોત્તમ નારાયણની હોય, જગતની પ્રશંસા ના હોય. ભગવાને શું નથી આપ્યું? ભગવાન જોઈએ છે શું? સાધુ પુરુષોને શું જોઈએ છે? પેટેમાં અનાજ જોઈએ છે, અને અનાજ આપનારો અંદાતા બેઠો છે, એ આપી દેશે. હું તો સાધુ પુરુષોની ક્યાં વાત છે? ગ્રસ્તાશ્રમી કરોડો રૂપિયા ભેગા કરીને, આ રાજકારણીઓ અબજો રૂપિયા ભેગા કરીને મરી જાય તો સાથે લઈ જાય, તો અહીંયા મૂકીને જાય છે. સંપત્તિ અહીંયા મૂકીને જાય. અને ત્યાં આ ઘણા વર્ષો પહેલાં એક મંદિરની કથા કહી હતી કે મંદિરમાં રાત્રિનો સમય હતો અને હજારો સાધુ પુરુષો આવ્યા. ત્યારે એક ભુજના સંત હતા, એને રાત્રે બાથરૂમ જેવા ઊભા થયા. નામ ના લેવાય નહીં તો આપણે મારી નાખે, લોકો ઉડી કાઢે. ભાઈ વિચારીને કામ કરું આપણે બધું. આ વાત પ્રસિદ્ધ છે, મને એ સંતે જ કહેલું કે આવું થયેલું. અમે સાથે હતા ત્યારે, વર્ષોની વાત છે. ત્યારે કે 1000 સાધુ આવ્યા. એટલે સ્વામી કે આટલા બધા સાધુ ક્યાંથી રાત્રિના સમયમાં? આટલા સાધુ? સ્વામી આપ સમર્થ છો, અમે કોઈ સાધુ નથી, અમે પ્રેતાત્મા છીએ. તો આ સાધુના વસ્ત્ર પહેલે સાધુ હતા. અચ્છા, પછી આ બધું મંદિરોની માનતાઓ કરીને આ કર્યું તે કર્યું. એટલે મહારાજે વેરલાલજી મહારાજે લખ્યું છે, કોઠારી ભંડારી ને પૂજારી તણે નરક તણાય અધિકારી. હજી શું અધૂરું? પૂજા કોણ કરે તારે? એ નરકના અધિકારે પૂજા કરે કોણ? ઠાકોરજીની. ઠાકોરજીની પૂજા કરતા 17 વિચાર કરવો, ગમે તેમ ના કરાય. એની પાસે મહારાજે એક બધી વિધિ બતાવી, આ રીતે પૂજા પવિત્ર રીતે કરવું. એટલે મહારાજ કે જો એ ભગવાનની સેવા ભાવથી કરો તો ભગવાન દર્શન આપે છે. આ વિશ્રમભાઈ કાલના હતા, એ બધાએ જોયેલા કે ભગવાનની પૂજા કરતાં કરતાં કોઈ ઘંટા વગાડનાર નહોતું, એટલે નગારો વગાડનાર. મહારાજ મૂર્તિમાંથી બહાર આવીને કીધું ભગત લાવો હું આરતી ઉતારું, તમે ઘંટા વગાડો, લ્યો. શ્રાવણી કાઢનાર કોઈ ના મળે આટલા મોટા મંદિરમાં. તો ભગવાને કે લાવો આપણે 2 જણા કાઢી નાખીએ. તો ભગવાન તો ભક્તને દર્શન આપે જ છે, પણ આ જે આવું ધંધો કરે ને ભગવાન ક્યાંથી દર્શન આપે કયો? માટે પરીક્ષિતની આ હાલતથી ખ્યાલ આવી તમ તારે. એને મુગટ કર્યો ને તેમ એના શૃંગી દીકરાએ શ્રાપ આપ્યો કે મારા પિતાના એના ગળામાં સાપ નાખ્યો મરેલો, કે જેને શ્રાપ નાખ્યો 7 દિવસમાં મૃત્યુ થાય. તક્ષકના કારણે એ પરિણામ નિદાન આવી ગયું. માટે વિચારીને કામ કરો. શ્રીપતિમ શ્રીધરમ